આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, જે આવેલું છે પાલનપુરથી 17 કિલોમીટર દૂર છે. અને આ ગામનું નામ છે હાથીદરા, જે પાલનપુરથી કમસે કમ 17 કિલોમીટર જેવું થાય છે. ને આ મંદિર એક પહાડ ઉપર બનેલું છે. તો આપણે જોઈએ કેવું છે. એમ બહુ ટાઈમ પછી બ્લોગ બનાવીએ છીએ, પણ આજે થોડા આવ્યા હતા બહાર ફરવા માટે, તો વિચાર્યું લાય બ્લોગ બનાવી લઈએ. જઈએ મંદિર બતાવીએ કેવું છે કેવું નહીં. આજુબાજુ બધું પહાડી ઇલાકો છે અને રસ્તો બી સારો છે. આ પહાડ છે અને પહાડ ઉપર જ મંદિર આવે. આપણે મંદિરમાં જેવા એન્ટ્રી કરીએ એવું પેલું એક આવું મંદિર આવે છે. અને એની આ સાઈડમાં જ એક બગીચો એવો બાગ એવો બનાવેલો છે, તેને અહીંયાથી પ્રવેશ કરવામાં આવે છે. અને હવે આપણે જવાનું છે પહાડ ઉપર. એના પહેલાં આ બગીચાની સાઈડમાં જ એક માપનું નાસ્તા, ચા નાસ્તા માટે અથવા કંઈ નાસ્તો કરવો છે એના માટે એક નાનું કેન્ટીન બનાવેલું છે. તમે ગમે ત્યારે આવો તો અહીંયા નાસ્તો પાણી બધું જ મળી જાય છે. અને આપણે હવે અહીંયાથી ચડવાનું છે પહાડ ઉપર, તો ચડીએ અને ઉપર મહાદેવનું મંદિર બતાવીએ કેવું છે કેવું નથી. આપણે હાથીદરાના જે નીચે મંદિર આવેલું છે પહાડથી નીચે, ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા એટલું મસ્ત લાગે છે કે અહીંયાથી ફિલિંગ જ અલગ આવે છે. અને અહીંયા એક કૂવો આવેલો છે, આપણને ખબર નહીં કે શેનો છે, પણ બહુ જૂનો લાગે છે. અને પહાડ ઉપર જવાની સીડીઓ અહીંયાથી છે. અને અહીંયા બી એક નાનું મંદિર આવેલું છે, અને શ્રી રાધા મંદિર સામે લખેલું છે, જોતાઈએ. અને એક આ મસ્ત એવું મંદિર માટે શેપ બનાવેલો છે, ત્યાં બી જોઈ આવીએ કે કંઈ છે કે નથી. અહીંયા હવન માટેનું બનાવેલું છે, પણ એ મંદિરમાં આવ્યો તો થોડું અલગ જ ફીલ થાય રહ્યું છે, કંઈક અલગ જ. એમ કે કોઈ બી નાની એવી પિકનિક મનાવવા આવવું હોય તો અહીંયા આવીએ તો સારું ફીલ થાય છે. અને અહીંયાનું વાતાવરણ, આજુબાજુ જે પર્વત દેખાય છે અને જે લોકેશન છે એક નંબર છે. જેને બી આવવું હોય તો એના માટે હું લોકેશન વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. કારણ કે અહીંયા પાલનપુરથી 17 કે 15 જેવું કિલોમીટર થતું હશે, સાવ નજીકમાં જ છે. તો આપણે જઈએ ઉપરથી કેવો નજારો છે પછી બતાવીએ. અને અહીંયા એટલું શાંત છે, એટલી બધી પબ્લિક પણ આવતી નથી, એટલા માટે જોવાલાયક સારી સારી વસ્તુઓ છે. અને અહીંયા આવતું તો રસ્તામાં એટલું મસ્ત નેચરલ લોકેશન જોવા મળે છે કે એની કોઈ વાત જ ના થાય. તો ચાલો જઈએ ઉપર અને બતાવીએ ઉપર શું છે, કઈ રીતનું છે. મહાદેવનું મંદિર છે અને આ નીચે છે, જે પહાડની નીચે બનાવેલું છે. અને આ કંઈક સ્મૃતિ ભવન કે જેને બી દાન આપીને જેને બી જમણવારો રાખવો હોય એના માટેનું છે. હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થા છે અહીંયા હાથીદરાની. અને આજુબાજુ પર્વત આવેલા છે, એટલે આ લોકેશન એક નંબર લાગે છે. તો હવે આપણે ઉપર જઈને જોઈએ ઉપર કેવું છે. અહીંયાથી શ્રી કૃષ્ણ મંદિર છે, રાધા કૃષ્ણ મંદિર, ત્યાં બી જઈ આવીએ. તે મંદિરની સીડીઓ આ જ છે, એ બી પહાડ ઉપર જ છે, પણ એટલું ઊંચું નથી. જે મહાદેવનું મંદિર જેટલું ઊંચું છે એટલું રાધા કૃષ્ણનું મંદિર ઉપર લાગતું નથી. પણ આપણે જતાઈએ ત્યાં શું છે, કેવું મંદિર છે. આ રીતના પર્વત છે અને આ રહ્યું મંદિર. દર્શન કરી લઈએ. જલારામ લખેલું છે. અને અહીંયા બી હવન માટે બનાવેલું છે. અને ઉપરથી કંઈક આવું લાગે છે, જ્યાં તમે રાધા કૃષ્ણના મંદિરે આવશો તો આ રીતનું બનાવેલું છે. અને અહીંયાથી જ ઉપર જવાની છે મહાદેવના મંદિરના દર્શન કરવા માટેની સીડીઓ અહીંયાથી જ જાય છે. એના પહેલાં રાધા કૃષ્ણના દર્શન કરી લઈએ. અહીંયા આવ્યા પછી કંઈક અલગ જ લાગે છે. જય કૃષ્ણ. મંદિર તો અત્યારે બંધ છે, દર્શન કરી લઈએ. અને અહીંયાથી દેખાય છે પર્વત. જે લોકેશન છે ને જે વાઇબ છે એ કંઈક અલગ જ છે. અને અહીંયાથી આજુબાજુનું જે છે એ ઉપર ગયા પછી ખબર પડશે કે ઉપરથી કેવું લાગે છે. અને અહીંયા બેસવાની બી જગ્યા છે. આ છે રાધા કૃષ્ણનું મંદિર ઉપર જવાનો રસ્તો.
અને આ છે આપણે જે પહેલાં હતા નીચેના ભાગમાં એ રહી. હજુ ઉપર જવાનું છે. અહીંયાથી સીડીઓ જાય જ છે મહાદેવના મંદિરે. ત્યાં બી જતાઈએ. થોડી ગરમી વધારે છે એના કારણે થોડી ઠંડુ વાતાવરણ. અહીંયા તો ઠંડક છે પણ તો બી ગરમીમાં આવ્યા છીએ તો ગરમી લાગે તો છે જ. ઉપર જવું તો પડશે, દર્શન કરી આવીએ, જોતાઈએ કઈ રીતનું છે કઈ રીતનું નથી. ઉપરથી આજુબાજુનો નજારો. અમે બી પહેલી વાર આવ્યા છીએ. અહીંયાનું શું ઇતિહાસ છે એ આપને એટલો બધી ખબર નહીં, શું છે શું નથી. ઉપર જઈને ચેક કરી આવીએ. અને પૂજારીજીને એ બધા સૂતા છે તો આપણને એટલી ખબર નથી કે આ મંદિરનો શું ઇતિહાસ છે શું નથી. આપણે રાધા કૃષ્ણના દર્શન કરી અને અહીંયા એક ગુફા જેવું છે મંદિર, જે પર્વતને કટ કરીને બનાવેલું છે. અંદર હવે કોનું મંદિર છે ચેક કરીએ. અહીંયાથી અંદર જવાનું છે. અંદર જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નથી. આ એક ગુફા છે, ગુફા મંદિર બનાવેલું છે. ઓહ મહાદેવ સાક્ષાત બેઠેલા છે. તો આપણે જોઈ આવીએ, કારણ કે આ પથ્થર છે અને નીચે થઈને જ આવવું પડે એમ છે. પથ્થરમાં જ બનાવેલું છે, અલગ જ છે. હર હર મહાદેવ. હા પથ્થર જ છે. પથ્થરમાંથી કટિંગ કરી અને અંદર શિવલિંગ છે. મંદિર મસ્ત બનાવેલું છે. હવે આપણે જે મંદિર જોવાનું છે ઉપર આપણે જઈ રહ્યા છીએ હવે પહાડ ઉપર. જે સીડીઓ આ રીતની છે અને બહુ ઉપર જવાનું છે. આપણે પહેલી વખત આવ્યા છીએ પણ હવે જોઈએ પહાડ ઉપર જઈને મંદિર કેવું છે કેવું નહીં. પણ એટલું તો ખબર છે કે તમે એક દિવસ માટે આવો ને તો ફરવા માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હારી છે. કારણ કે અહીંયાના લોકેશન ને બધું જે રીતના પહાડ છે ને જે રીતનું જોવાનું છે ને એ ઉપરથી એવું થાય છે કે ના આવી રીતની કોઈ જગ્યા હશે જ નહીં. શું બોલું, એવું કંઈ આમ અલગ જ વાઇબ આવે છે. અહીંયાથી જોવાનું છે. જુઓ આજુબાજુ પર્વત. હાલ ગરમી છે પણ એવું ફીલ થતું નહીં કે ગરમી હશે અને એડવેન્ચર જેવું લાગે છે. અહીંયાથી પહાડ આવી રીતના ચડવાનો છે. જે રીતની સીડીઓ બનાવી છે એ જોઈ શકો છો. અને મહાદેવના દર્શન કરવા માટે જઈએ. બહુ ટાઈમ પછી વિડીયો બનાવીએ છીએ. આપણે ચેલેન્જ લીધો હતો કે ડેલી વિડીયો બનાવશું 30 દિવસ માટે, પણ એ ચેલેન્જ કમ્પ્લીટ થઈ શક્યો નહીં. બહુ ટાઈમ પછી વિચાર્યું કે ફરવા આવ્યા તો એક વિડીયો બનાવી લઈએ. અને અહીંયાથી કંઈક આવું જ દેખાય છે. અને આટલો મસ્ત નજારો છે અને આજુબાજુ કોઈ છે નહીં. અને જે બી છે એ બધા નીચે જ છે. અને આ રીતના સીધી સીડીઓ છે એટલે ચડવામાં થોડો પ્રોબ્લેમ થાય, પણ એટલી મસ્ત બનાવેલી છે ને. અને આ સોનું ચડેરા છે પાછળ આવી ગરમીના. થોડી તકલીફ પડે છે પણ આયા જઈએ તો હવે ઉપર ચડવું તો પડશે જ. અને આજુબાજુનું લોકેશન પણ આવું છે મસ્ત. હવે ઉપર તો જવું જ પડશે. બહુ ઊંચું દેખાય. ચલો હવે ઉપર જઈને જ વિડીયો સ્ટાર્ટ કરીએ. અમે બી થોડું જોઈ લઈએ કેવો નજારો છે આજુબાજુનો. તો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ અને ઉપરથી કંઈક આવું મસ્ત દેખાય છે. અહીંયા ફરવા આવો તો વસૂલ જ છે, કારણ કે આજુબાજુ એટલા મસ્ત પર્વત લાગે છે અને વચમાં પહાડ ઉપર આ મંદિર કંઈક અદ્ભુત જ દેખાય છે. અને ઉપર જે આવ્યા પછી જે પવન આવે છે, જે અંદરથી ફીલ થાય છે ને કંઈક અલગ જ છે. અને અહીંયા મહાદેવ પણ જે ઉપરથી જે નજારો છે એ જોવાલાયક છે. એકદમ મસ્ત. અને આ મહાદેવનું મંદિર છે આટલું ઉપર. અને પર્વત ઉપરથી આજુબાજુ જોવાથી વિડીયો કરતાં જે મેં રૂબરૂ જે ફીલ કરું છું એ મસ્ત જ છે. આ છે નીચે મંદિર છે. પણ આપણે વિચાર્યું કે શંકર ભગવાનનું છે, પણ આ તો છે રાધા કૃષ્ણનું મંદિર. આ છે કૃષ્ણ ભગવાન અને
રાધા, જેમનું મંદિર ઉપર આવેલું છે પહાડ ઉપર, અને જે નીચે હતું એ જ મહાદેવનું મંદિર છે. ઉપર તો છે ખાલી રાધા કૃષ્ણનું મંદિર આવેલું છે. અને અહીંયાથી હવે નીચે જઈશું અને થોડી વાર બેસી અને પછી ઘરે નીકળશું. તો આ છે હાથીદરાનું જે મહાદેવનું મંદિર છે. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી અમે ડેલી બ્લોગ હવે બનાવી શકીએ.